દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં વિસ્ફોટ થયો. આતંકવાદીઓનો ઈરાદો આ લેવલે બ્લાસ્ટ કરવાનો નહોતો, એનાથી પણ વધારે ખતરનાક તેમના બદ ઈરાદા હતા. પકડાયેલા આતંકવાદીઓ જ આવી કબૂલાત કરી રહ્યા છે. આ આતંકવાદીઓ 6ઠી ડિસેમ્બર એટલે કે બાબરી મસ્જિદ ધ્વંસ કરવાની વર્ષીના દિવસે દિલ્હી સહિત અનેક જગ્યાએ વિસ્ફોટો કરવાના હતા. એના માટે તેમણે 32 કારની વ્યવસ્થા કરી દીધી હતી. તેઓ આ કારોમાં બોમ્બ અને વિસ્ફોટક સામગ્રી મૂકીને વિસ્ફોટ કરવાના હતા. આ 32 કારોમાં બ્રીઝા, સ્વિફ્ટ ડિઝાયર, ઇકોસ્પોર્ટ અને i20 કાર સામેલ છે. તપાસ એજન્સીઓને અત્યાર સુધી 32માંથી 4 કાર મળી છે. 10મી નવેમ્બરે જે i20 કારમાં બ્લાસ્ટ થયો હતો એ ખરેખર તો આ સિરિયલ એટેકનો એક પાર્ટ જ હતો. આતંકવાદીઓની આ બ્રીઝા કાર ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગમાં જોવા મળી હતી. આ માહિતી મળતા જ અધિકારીઓએ બોમ્બ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમને મોકલી હતી. આતંકવાદી હુમલાનું કાવતરું આ જ યુનિવર્સિટીમાં ઘડવામાં આવ્યું હતું. આ બ્રીઝા કાર ડૉક્ટર ઉમર નબીના નેટવર્કનો જ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સોમવારે લાલ કિલ્લા પર તેમણે જ આત્મઘાતી હુમલો કર્યો હતો. એટલે કે કારમાં બેસીને તેણે આ વિસ્ફોટ કર્યો હતો. આ બ્રીઝા કાર ડૉક્ટર શાહીનના નામે નોંધાયેલી છે, જે પણ આતંકવાદીઓની આ ગેંગમાં મહત્ત્વની મેમ્બર હતી. આતંકવાદીઓની આ ગેંગે તો જમ્મુ કાશ્મીરમાં પુલવામા સ્ટાઇલના હુમલાનું કાવતરું પણ ઘડી કાઢ્યું હતું. આ ગેંગમાં 5 આતંકવાદીઓ મુખ્ય છે. સૌથી પહેલું નામ ઉમરનું છે. બીજું નામ મૌલવી ઇરફાન છે, જે કાશ્મીર વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સને બ્રેઇન વોશ કરતો હતો. એ સિવાય આદિલ, મુઝમ્મિલ અને શાહીન પણ ગેંગ્સમાં ખાસ રોલમાં છે. આદિલ અને મુઝમ્મિલ પકડાઈ ગયા એટલે આ ટીમે કાશ્મીરમાં હુમલો કરવાનું કાવતરું પડતું મૂક્યું. તેમણે દિલ્હીમાં હુમલો કરવાનું નક્કી કર્યું. પુલવામા એરિયામાં 2019માં હુમલો થયો હતો. એ સમયે એક સુસાઇડ બોમ્બરે વિસ્ફોટોથી ભરેલી કારને CRPFના કાફલાની સાથે ટકરાવી હતી, જેનાથી જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. એ જ પ્રકારે જમ્મુ કાશ્મીરમાં હુમલો કરવાનું કાવતરું હતું.